સરકારી મકાન રહેણાંક માટે છે કે ભાડા આપવા માટે? આવાસ યોજના અંતર્ગત આપવામાં આવેલા મકાનો અંગે અમદાવાદમાંથી મોટી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે. સરકારી આવાસ યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે, પરંતુ હવે સામે આવી રહ્યું છે કે કેટલાક લાભાર્થીઓ આ મકાનોનો લોકો માટે છે, પરંતુ હવે સામે ખોટો ઉપયોગ કરી રહ્યા છે. આ મામલે હવે સરકાર કડક બની છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો આવાસ યોજના હેઠળ મળેલા મકાનો ભાડે આપી રહ્યા છે. કેટલાક યોજના હેઠળ મળેલા મકાનો ભાડે આપી રહ્યા છે. કેટલાક યોજના હેઠળ મળેલા મકાનો ભાડે આપી રહ્યા છે. લગભગ 5680 મકાનનું ચેકિંગ થયેલું છે. એમાં 376 જેવા મકાનોમાં ગેરરીતિ જોવા મળેલી છે અને એમાંથી લગભગ 55 જેટલા મકાનો આપણે સીલ પણ કર્યા છે. હવે તપાસ દરમિયાન એવો ખ્યાલ આવ્યો છે કે 200 મકાન લોક જ મારેલા હોય છે. આવનાર દિવસમાં એક પણ આ ટાઈપનું મકાન છોડવામાં નહીં આવે. લોક હશે એને પણ પરત લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને નેક્સ્ટ મંથ એટલે આવતા બીજા બે લાભાર્થીઓ તો પોતે મકાનમાં રહેતા જ નથી અને મકાનનો વ્યવસાયિક ઉપયોગ કરી રહ્યા છે. આ સ્પષ્ટ રીતે યોજનાનો નિયમનો ભંગ ગણાય છે. અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે આવાસ યોજના અંતર્ગત મળેલ મકાન ફક્ત લાભાર્થી અને તેના પરિવારના રહેણાંક માટે જ છે. જો કોઈ લાભાર્થી મકાન ભાડે આપતો હોવાનું અથવા પોતે ન રહેતો હોવાનું પુરવાર થાય તો તે મકાન સીલ કરવામાં આવશે. માટે જરૂર પડે તો મકાન જપ્ત કરવાની પણ કાર્યવાહી થશે. આ મામલે સ્થાનિક તંત્ર દ્વારા ફિઝિકલ વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. મકાનમાં કોણ રહે છે, કેટલા સમયથી રહે છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. શરૂઆતમાં નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ સીધી કાર્યવાહી હાથ ધરાશે. આવાસ યોજના એક સામાજિક યોજના છે જેનો જરૂરિયાતમંદને આશ્રય આપવાનો ઉદ્દેશ છે. નિયમ ભંગ કરવાથી અને જરૂરિયાતમંદનો હક છીનવાય છે. આથી સરકાર હવે કોઈ સમજૂતી કરવા તૈયાર નથી. જો તમે આવાસ યોજના હેઠળ પાલન કરવું અનિવાર્ય છે, નહીં તો તમારું મકાન પણ સીલ થવાની કાર્યવાહી થઈ શકે છે. તમે જોઈ રહ્યા છો DMNIT ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.